નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો એક એવો રાઉન્ડ આવવાનો છે જે સિસ્ટમનો ડર હતો, એટલે એ સિસ્ટમ વધારે ને વધારે મજબૂત થતી દેખાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી, એના સિવાય જે કહેવાય કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હતી એ સિસ્ટમ પણ આગળ વધી અને એના કારણે ગુજરાતમાં હવે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ ભારે વરસાદ લઈને આવશે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થાય તેવી સંભાવના છે. ગઈકાલે પણ બહુ જ બધા વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો, એના સિવાય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. આજની સ્થિતિ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આજે 22 તારીખ છે અને આજે જે સિસ્ટમની આપણે વાત કરતા હતા, 3 અલગ અલગ સિસ્ટમ છે, એટલે એ સિસ્ટમ એક ખૂબ મોટી સિસ્ટમ બનવાની છે જ્યારે આ ત્રણેય ભેગી થશે. અત્યારે ઇન્દોરની આસપાસ તમને એક આ સિસ્ટમ દેખાતી હશે, બીજી એક ઉદયપુરની આસપાસ છે. આ બંને સિસ્ટમ જે લો પ્રેશર સિસ્ટમ છે ધીરે ધીરે વધારે મજબૂત થશે. સાથે જ તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ બનેલી છે, એટલે અહીંયા છૂટા છૂટા જે ટ્રફ જે છે એ છે અને એ બધા જ એક દિવસે ભેગા થવાના છે અને એ ભેગા થશે ત્યારે ગુજરાત તરફ એ આગળ વધે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એની સૌથી વધારે અસર થાય તેવી સંભાવના છે. તમે જુઓ કે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી દેખાય છે. 22 તારીખ છે, આજથી જ વાતાવરણમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે. મોડી રાત સુધીમાં તમે જુઓ કે ગુજરાતના ઉત્તરના ભાગો એટલે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. સાંજ સુધીમાં મહેસાણાથી લઈને પાલનપુર અને સાથે જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. ધીરે ધીરે આગળ વધીએ 23 તારીખે તમે જુઓ કે એ સિસ્ટમ ધીરે ધીરે એકદમ નજીક છે અને એના કારણે ઉત્તર ગુજરાતના બધા જ ભાગો સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વચ્ચે આ સિસ્ટમ જે છે એ અસર કરશે. 3 અલગ અલગ સિસ્ટમનું આપણને જોખમ હતું અને 23 તારીખે તમે જુઓ કે ભૂક્કા બોલાવે એવો વરસાદ ગુજરાતમાં લઈને આવશે. એની તીવ્રતા પણ એટલી વધતી જાય છે. અમદાવાદની ઉપર તમને આ સિસ્ટમ દેખાતી હશે. 23 તારીખે ખૂબ વધારે વરસાદની સંભાવના છે. 23 તારીખ, 24 તારીખ અને 22થી લઈ અને 25 તારીખ સુધી જે રાઉન્ડ છે વરસાદનો એ ખૂબ ભારે વરસાદ લઈને આવે તેવી સંભાવના છે. 24 તારીખે પણ એ સિસ્ટમ ત્યાં જ છે, એની અસરો પણ એટલી જ દેખાઈ રહી છે. ધીરે ધીરે એ સિસ્ટમ આગળ વધે એવી સંભાવના છે, એની તીવ્રતા થોડીક ઓછી થાય એવી સંભાવનાઓ પણ છે. પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ આ સિસ્ટમ લઈને આવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. 25 તારીખે પણ એટલી જ તીવ્રતા છે અને મધ્ય ગુજરાતની આસપાસ તમને દેખાતી હશે સિસ્ટમ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને અસર એટલે વધારે થાય કારણ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વચ્ચે એ સિસ્ટમ છે, એટલે ત્યાં ખૂબ વધારે વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે. 25 તારીખે ધીરે ધીરે રાજસ્થાન તરફ જાય એવી સંભાવના છે. 26 તારીખે પણ અહીંયા સિસ્ટમની અસર ખૂબ દેખાઈ રહી છે, એટલે રાજસ્થાનના ભાગો પર ખૂબ વધારે વરસાદ પડવાના કારણે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. સિસ્ટમ ધીરે ધીરે 26 તારીખે આગળ વધતી દેખાશે. 26 તારીખ સાંજ સુધીમાં એ રાજસ્થાનની ઉપરના ભાગોમાં જતી રહેશે. એના પછી એ પાકિસ્તાન તરફ જાય એવી સંભાવનાઓ છે. આ બિકાનેરથી લઈને પાકિસ્તાન તરફ એ સિસ્ટમ પહોંચવાની છે. 27 તારીખની આસપાસ તમને વાતાવરણમાં ફરીથી પલટો દેખાશે અને જે ભારે વરસાદ હતો એ ભારે વરસાદ ધીરે ધીરે ઓછો થતો જશે. પણ વરસાદનો આ રાઉન્ડ જે છે, આ રાઉન્ડ જેટલા પણ જિલ્લાઓમાં વરસાદ બાકી છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ લઈને આવશે. એટલે કચ્છથી લઈને દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર એવો વિસ્તાર કે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, એવું કહેવાય કે હજી સુધી સારો વરસાદ નથી પડ્યો. આ સિસ્ટમના કારણે એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 27 તારીખથી ફરીથી બધા જ વાદળો જતા દેખાય છે. આ વખતે હવે વારો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો. દક્ષિણ ગુજરાતમાં તમે જોયું એ પ્રમાણે ખૂબ વધારે વરસાદ પડી ચૂક્યો છે આની પહેલાં પણ. હવામાન વિભાગ શું કહે છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ. હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એ સેટેલાઇટ મેપમાં તમને અહીંયા સિસ્ટમ દેખાતી હશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ દેખાતી હશે અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ દેખાતી હશે. ધીરે ધીરે એ મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે આ સિસ્ટમ અને સિસ્ટમના જે ટ્રફ જે છે એ ખેંચાઈને ગુજરાત તરફ આવતા રહેશે અને એના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે અત્યારે તો હવે આગામી 5 દિવસ જે છે એ ભૂક્કા બોલાવે એવો વરસાદ પડવાનો છે. 26 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.